દીપડાના હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે આ હિંસક પ્રાણીઓ ગામમાં ઘૂસીને માલધારીઓના પશુઓના શિકાર કરતા હોય છે, ત્યારે ઘણીવાર તો ત્યાંના સ્થાનિક લોકો ઉપર પણ હુમલા કરતા હોય છે તેવી ઘટનાઓ સામે આવી હોય છે। જો કે હવે તો રખડતા શ્વાનોના પણ આતંક સામે આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ક્યાંની છે ઘટના અને શું છે સમગ્ર મામલો તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। આ સમગ્ર ઘટના અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે બનેલી છે। ત્યારે ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણામાં રમી રહ્યું હતું અને તે દરમિયાન તેની નજીકના બાંકડા ઉપર એક શ્વાન બેઠો હોય છે। ત્યારે અચાનક તે ધસી આવે છે અને અચાનક તેની ઉપર હુમલો કરી દે છે। ત્યારે જબડામાં જકડીને બાળકને લઈને આ શ્વાન ભાગતો હોય છે। જો કે બાળકના પિતા ઘરની અંદર જ હોય છે, ત્યારે બાળકનો રડવાનો અવાજ આવતા તુરંત જ તે પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોડ મૂકે છે। ત્યારે પિતાને આવતા જોઈને શ્વાન બાળકને છોડીને ભાગી જાય છે। ત્યારે સદનસીબે બાળકના પિતા સમયસર પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવે છે। ત્યારે આ બાદ પિતાએ બાળકને તુરંત જ ચિતલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું। ત્યારે આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી ઈજા પહોંચતા હાલ તેની સ્થિતિ સારી છે। ત્યારે બાળકને શ્વાન લઈને ભાગ્યો એ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ કેમેરામાં કેદ થઈ ગયા છે, જે સીસીટીવી જોઈને રૂવાટા પણ ઊભા થઈ જાય છે। ત્યારે હાલ સોશિયલ મીડિયામાં તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે તમે પણ સ્ક્રીન પર તે વિડીયો જોઈ શકો છો કે કેવી રીતે આ શ્વાન બાળકને પોતાના જબડામાં જકડીને લઈ જાય છે। ત્યારે આવી અગાઉ પણ અમરેલીના જશવંતગઢ અને ચિતલ ગામમાં શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે થોડા મહિના પહેલા પણ એક બાળકને શ્વાને બચકા ભર્યા હતા। જ્યારે 4 દિવસ અગાઉ જ બગસરાના શહેરમાં એક શ્વાને 4 લોકોને બચકા ભર્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આપનું આવા રખડતા શ્વાનો અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ